હેલો ગાઈસ, વેલકમ ટુ સીબીટી ગુજરાત. તો હવે આપણે જોઈશું કે આપણે ટેસ્ટ કઈ રીતના સ્ટાર્ટ કરવાની. તો તમને અહીંયા જોવા મળશે સ્ટાર્ટ ટેસ્ટ. જેવો તમે ટોકન નંબર એન્ટર કરશો અને ટોકન નંબર અપ્લાઈડ સક્સેસફુલી આવી જાય એની પછી તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે સ્ટાર્ટ ટેસ્ટ. જેવું તમે સ્ટાર્ટ ટેસ્ટ ઉપર ક્લિક કરશો એની પછી તમને આ ટાઈપની ઇન્સ્ટ્રક્શન જોવા મળશે. હરેક ઇન્સ્ટ્રક્શન હું તમને અહીંયા સમજાવું છું, તો એકવાર જોઈ લો. ફર્સ્ટ તમને દેખાશે ગ્રે કલરનું બોક્સ. ગ્રે કલરનું બોક્સ શું રિપ્રેઝેન્ટ કરે છે કે તમે હજી ક્વેશ્ચનને જોયો નથી, અનસીન છે. એ ક્વેશ્ચન તમારાથી શું છે? અનસીન. તમે ખાલી એને વિઝિટ જ નથી કર્યો, એટલે જોયો પણ નથી, રાઈટ? તો ગ્રે કલરના જેટલા પણ તમને નેવિગેશનમાં દેખાય, હું તમને દેખાડીશ ટેસ્ટ ચાલુ થાય એટલે ગ્રે કલર ક્યાં દેખાશે. તો એ બધા કયા છે? અનઅટેમ્પ્ટેડ કે અનવિઝિટેડ, બરાબર. પછી એક નેક્સ્ટ સિમ્બોલ આવશે તમારે રેડ કલરનો. રેડ કલરનો સિમ્બોલ શું પ્રેઝન્ટ કરે છે? તમે વિઝિટ કર્યો ક્વેશ્ચનને અને તમને ના આવડ્યો એટલે તમે એને છોડી દીધો અને સેવ અને નેક્સ્ટ કર્યું, મતલબ કે અનઆન્સર્ડ. જવાબ વગરના ક્વેશ્ચનને કયા કલરમાં રિપ્રેઝન્ટ થશે? રેડ કલરનો. પછી આવશે ગ્રીન કલરનો સિમ્બોલ. ગ્રીન કલરનો સિમ્બોલ એટલે કે તમે આન્સર આપ્યો છે, ત્યાં આન્સર આપ્યો છે અને સેવ અને નેક્સ્ટ કર્યું છે, તો એ કયા કલરમાં થશે? ગ્રીન કલરમાં. પછી આવશે પર્પલ કલરનો સિમ્બોલ. પર્પલ કલરનો સિમ્બોલ શું રિપ્રેઝન્ટ કરે છે? માની લો કે તમારે કોઈ મેથ્સનો એવો ક્વેશ્ચન આવ્યો જે બહુ ડિફિકલ્ટ લાગ્યો તમને, કાં તો લેન્ધી લાગ્યો અને તમે વિચાર્યું કે આને હું છેલ્લે સોલ્વ કરીશ, પણ હવે તમને ક્વેશ્ચન નંબર તો યાદ રહેશે નહીં કે તમે યાદ નહીં રાખો, તો શું થઈ ગયું કે તમે ભૂલી જશો. તો એની માટે શું એક ઓપ્શન અહીંયા આપવામાં આવ્યો છે, માર્ક ફોર રિવ્યુ. તો એ ક્વેશ્ચનને તમે ત્યાં તમને ઓપ્શન મળશે, ત્યાં તમે જેવું માર્ક ફોર રિવ્યુ કરશો એટલે એ ક્વેશ્ચન તમારે કયા કલરમાં દેખાશે? પર્પલ કલરમાં. અને જ્યારે તમે પાછો એ ક્વેશ્ચનને વિઝિટ કરવા માંગતા હશો ત્યારે કયો ક્વેશ્ચનમાં સિલેક્ટ કરવાનું? પર્પલ વાળામાં. જેવું તમે પર્પલ વાળામાં કરશો એટલે તમે એ નંબરના ક્વેશ્ચન ઉપર પહોંચી જશો જે તમારે લેન્ધી લાગ્યો હતો, તમે લાસ્ટમાં કરવા માંગતા હતા કે લાસ્ટમાં આને હું જોઈશ એની માટે. હવે આમાં બીજું એક વર્ઝન આવે છે કે તમે પર્પલ કલર તો કર્યો પણ તમે આન્સર આપીને કર્યો. માની લો કે મેં કોઈ ક્વેશ્ચન છે જેમાં હું ડાઉટફુલ છું કે મને આ ક્વેશ્ચન જે છે એનો હું આન્સર તો આપું છું, બટ હું એમાં મને કન્ફ્યુઝન છે કે મને મારે પાછું જોવું પડશે. ત્યાં સુધી હું ટાઈમ વેસ્ટ નથી કરવા માંગતો, અત્યારે હું આગળના ક્વેશ્ચન ચાલુ કરું. તો હવે એ ટાઈપના ક્વેશ્ચન હોય તો એને તમે કઈ રીતના ટેકલ કરશો? તમે એને આન્સર આપી દીધો છે અને તમે એને પછી માર્ક ફોર રિવ્યુ કરો છો. શું કરો છો? માર્ક ફોર રિવ્યુ. સેવ અને નેક્સ્ટ કરશો તો શેમાં જશે? ગ્રીનમાં. અગર તમે માર્ક ફોર રિવ્યુ કરો છો આન્સર આપીને તો શેમાં જશે? એક આ ટાઈપનું પર્પલ ઓપ્શન આવશે, સર્કલ ટાઈપનું આવશે અને પછી એની ઉપર એક ગ્રીન ટીક લગાડેલું હશે. તો એ શેની માટે છે? માર્ક ફોર રિવ્યુ, આન્સર કર્યા પછી. હવે આ ટાઈપની બધી તમે ઇન્સ્ટ્રક્શન જોઈ લો, વાંચી લો, એની પછી તમારે કરવાનું રહેશે નેક્સ્ટ. અહીંયા પણ બીજી ઇન્સ્ટ્રક્શન છે, રાઈટ? એની પછી તમે નેક્સ્ટ જેવું પ્રેસ કરશો એટલે તમે આ ટાઈપના એક યુઆઈ ઉપર આવી જશો. આ પેજ ઉપર તમારે સૌથી પહેલા અહીંયા ઇંગ્લિશ લખ્યું હશે ત્યાં ક્લિક કરવાનું અને ગુજરાતી ઉપર ક્લિક કરી દેવાનું, એટલે ભાષા તમારી ગુજરાતીમાં થઈ જશે. અને અહીંયા પણ એકવાર ચેક કરી લેવું કે અહીંયા ગુજરાતી છે કે નહીં. એની નીચે જ અહીંયા એક બોક્સ આપ્યું હશે, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે, જેનાથી શું થશે? બ્લુ કલરનો એક ટીક આવી જશે. એ ટીક મહત્વનું છે. જેવું તમે ટીક કરી દો એની પછી તમને આ ઓપ્શન જોવા મળી જશે, મેં શરૂ કરને કે લીએ તૈયાર હું. જેવું તમે આની ઉપર ક્લિક કરશો એટલે તમારે આખું પેપર ઓપન થઈ ગયું. હવે તમારા ક્વેશ્ચન સ્ટાર્ટ થઈ જશે. એની અંદર તમને અહીંયા ગુજરાતી લેંગ્વેજ એ તમારે જોઈ લેવાની, ખાસ કે ગુજરાતીમાં જ છે. અને તમને અહીંયા જોવા મળશે કેટલો ટાઈમ બાકી છે. જેવી તમે સ્ટાર્ટ કરશો, આ 1 કલાકની ટેસ્ટ છે તો અહીંયા તમને ટાઈમ કેટલો બાકી છે એ જોવા મળશે, ટાઈમ લેફ્ટ.